જય મહાકાલ મિત્રો, જય માતાજી, જય માંડવરાયજી, જય મોમેન. તો અત્યારે હું જઉં છું ફોર્ટ મેકમરે અહીંયા કેલગરીથી. અને આ તમે રેસ્ટોરન્ટની અંદર છે. આ દરવાજો ખુલી જશે. યસ, ઓપન ધ ડોર. થઈ ગયો. અને આ એરપોર્ટની અંદરની સાઈડ છે. મારું પ્લેન છે 9:50નું. અત્યારે વાગ્યા છે અહીંયા 8. ટાબરીને રાહ જોઈને બેઠા છે. યુ કેન સી ઓવર ધેર. હજી કલાકની વાર છે. અહીંયા બધા બેઠા છો એરપોર્ટ ઉપર, બધા શાંતિથી વેઇટ કરી. બધા પૂરી આવો છે. આપણે નીકળવાનું છે કલાક પછી. બધા વેઇટ કરીને બેઠા છે. A03 મારો ગેટ છે. A02 એ મારો ગેટ છે. અને હજી વાર છે. જો આ લોકો પ્લેનમાં બેસવા જઈ રહ્યા છે અત્યારે. આ ઓલું પ્લેન છે, નાનું છે, કારણ કે એકદમ નાની ડોમેસ્ટિકમાં જઈએ એટલે. તો આ પ્લેનમાં જવાનું છે. પણ મારો ગેટ છે A02. તો મારો ગેટ છે ને એ A02 છે. કોઈ A03 વાળા છે બધા. એવું પણ એમનો ટાઈમ થઈ ગયો. આપણે હજી વાર છે વેઇટિંગ કરવાની. અને આખું જો એરપોર્ટ ડોમેસ્ટિક એરપોર્ટ છે આ લોકોનું. આ રીતના બધી બેસવાની જગ્યા હોય. શાંતિથી દાદા બેઠા શાંતિથી જોયા વગર. શાંતિથી તો હું તમને મારો ગેટ બતાવું. A2 અહીંયા મારે જવાનું છે. અહીંથી આમ જવાનું સીધું આમ. અને આ બધા મારા ગેટવાળા અલગ અલગ ગેટ છે. આ રેસ્ટોરન્ટ છે અંદર. મારા પ્લેનની હજી બહાર છે. જો આ છે ને એ આપણું પ્લેન. આ પ્લેનમાં આપણે જવાનું. એટલે જોઈએ. તો બને રહેજો વિડીયોમાં. તો આપણે પહેલાં રાહ જોઈને બેઠા છીએ. અહીંયા બધા આર પર કરે પૂરા ભાઈ. અને એક આ બાજુ આ ભાઈ બેઠા છે. અને કામથી ઓલા બે નાયલા આવે. બસ હવે છે ને લગભગ અડધો કલાકનો વેઇટ છે. પછી આપણે ચાલુ થઈ જશે પ્લેનમાં જવાનો. ત્યાં સુધી મજા કરીએ. પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આપણી ફ્લાઇટ છે 3387 A02 9:50 ફોર્ટ મેકમરી છે. અત્યારે 9:05. એટલે બસ હવે 5-10 મિનિટમાં બોર્ડિંગ ટાઈમ થઈ જશે. હું અત્યારે બેઠો છું યુરો કેફેમાં વેઇટ કરવા માટે. અને આ બાજુ ઓલા ભૂરિયા બેઠા છો. ઓલા ચીનકા વાત કરે અંદર અંદર મારા બેટા. બેઠો બેઠો તડકો આવી ગયો. અહીંયા બહાર વેઇટિંગમાં ચાલે છે. બસ 5-10 મિનિટમાં અંદર જવાનું પ્લેનમાં. આ બહુ સૌથી નાનું ચીપેસ્ટ પ્લેન છે, કારણ કે અંદર ડોમેસ્ટિક છે એટલા માટે. તો મળીએ આગળ. તો આ છે મારો બોર્ડિંગ પાસ. અને 9:10નો સમય, સોરી 9:50નો. 11:34 ઉતારી દેશે. ત્યાં વેઇટ કરી રહ્યો છું. 2-3 મિનિટમાં હવે અનાઉન્સમેન્ટ થવાની તૈયારીમાં છે. તો મળીએ પછી આગળ શું થાય છે. અનાઉન્સમેન્ટ થઈ ગયું છે 3387નું. તો હવે અમારે જવાનું છે
સો બોર્ડિંગનો ટાઈમ થઈ ગયો છે હવે. આ બધા જો ઊભા અત્યારે છે અંદર. ત્યાં એક મારે જવાનું છે ત્યાં. આ બધા લાઈનમાં ઊભા છે ગોરિયાઓ, ચિનકાભાઈ. આગળ ઓપન થઈ ગયો. સો આ છે આપણું પ્લાન. આમાં આપણે જવાનું છે. હાલો. ઓકે. તો આ ફ્લાઇટ છે ને એ એકદમ નાની છે. હાવ નાની. તો બતાવું જો. એકદમ નાની ફ્લાઇટ. આમ કહેવાય ને કે બસમાં ટ્રાવેલર્સમાં લક્ઝરીમાં બેઠા ને એવું લાગે. મારી પાછળ છે ને ચીનકો ચીની ભાષામાં વાત કરે. આના બાજુમાં જાપાનીઝ છે. હા નાની. Aucun bagage avec vous en cas d'évacuation et suivez les directives de l'équipage. Il y a au total 4 sorties de secours, soit 2 à l'avant et 2 à l'arrière, afin de repérer la sortie la plus proche de votre siège, ainsi que les autres sorties. S'il y a une panne d'alimentation ou une urgence, l'éclairage de plan